કોઈ પણ સરકારી કર્મચારી કે અધિકારી નિવૃત્ત થતો હોય, એની પેન્શનની ફાઇલ હોય, ગ્રેજ્યુએટીની ફાઇલ હોય, એના માટે કોઈ પૈસાની માગણી કરતું હોય, કારણ કે ચર્ચા તો આવી થતી હોય છે, આપની પાસે ફરિયાદ નોંધાવવા કોઈ તૈયાર નહીં થતું હોય, પણ ધ્યાનમાં તો આવતું હશે કેવી રીતે સરકારી કર્મચારીઓને જ અથવા સરકારી અધિકારીઓને જ આ જ વિભાગના લોકો નિવૃત્ત થવા પર ભ્રષ્ટાચાર એટલે કે રૂપિયા આપવા મજબૂર કરતા હોય છે. એમાં શું હોય છે? એમાં ઘણા બધા અલગ અલગ પ્રકારના કિસ્સાઓ હોય છે. કેટલાકને છેલ્લી ઘડીએ એવી ક્વેરી કાઢી અને ફાઇલ પાછી કાઢવામાં આવે. કેટલાકની એવી ક્વેરી છે કે વારંવાર અલગ અલગ ક્વેરી કાઢવામાં આવે, જેથી વ્યક્તિ મજબૂર થાય કે આ વારે વારે ક્વેરી આવે છે, લાવો ને એક જ વખતમાં સોલ્વ કરી દઈએ, કંઈ જે આપવાનું થતું હતું આપીને પણ એક આ પીછો છોડાવીએ કે વારે વારે ધક્કા ન ખાવા પડે. એટલે વારંવાર અલગ અલગ પ્રકારની ક્વેરી કાઢવી, એના વિરુદ્ધ કોઈ જાતની કોઈ તપાસ કે કોઈ ઇન્ક્વાયરી કે કોઈ કેસ છે કે કેમ એ બાબતની વારંવાર પૃચ્છા કર્યા રાખવી. ખાસ કરીને પોલીસ ખાતાની અંદર આવું થતું હોય કે સામાન્ય કોઈ પ્રાથમિક તપાસ કે કેસ કે એવું જો પેન્ડિંગ હોય તો એના કારણે એને લંબાવી રાખવામાં આવે અને એનું ફાઇલ મંજૂર ના થાય અને એને આવા નિવૃત્ત થતી વખતે પણ એને હેરાનગતિ થતી હોય. એવું બીજા વિભાગોમાં પણ થતું હોય કે કોર્ટ કેસ, પ્રાથમિક તપાસ, ખાતાકીય તપાસ, આ બાબતે પણ વારંવાર એની પૃચ્છા કરવામાં આવે, એની ફાઇલ છે ઝડપથી નિકાલ કરવામાં આવે, ફાઇલને પેન્ડિંગ રાખ્યા કરવામાં આવે. આના કારણે વ્યક્તિ અકળાઈ અને મજબૂર બની અને પછી લાંચના પૈસા આપવા માટે મજબૂર બનતા હોય છે.